સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રીતિશ ઇન્સ્ટિટ્યૂટના નામે ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરીને લોકોને કેનેડાના વિઝા અપાવવાનું કહીને તેમની સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરવા અંગેનો ગુનો નોંધાયેલ છે, જેમાં હકીકત એવી છે કે 19/7/2022થી લઈને આજ દિન સુધી ફરિયાદી છે જે પ્રિયમસિંહ એમને પાસે કેનેડા મોકલવાના અલગ અલગ બહાનાથી 23 લાખ રૂપિયા લઈને પરત નહીં આપેલો એ બાબતે ગુનો દાખલ થયેલો છે અને આવા અન્ય વ્યક્તિઓ હજુ સુધી તપાસમાં 7 મળી આવેલ છે, જે તમામને થઈને આશરે 1.37 લાખ જેટલી એમાઉન્ટનું ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો બનેલ છે। વિઝામાં કયા પ્રકારની વાત કરવામાં વિઝા એમને કેનેડા કે અલગ અલગ જગ્યાએ મોકલવાનું કહીને વર્ક વિઝા કે બનાવી આપવા માટે જણાવતા હતા। કેટલો ચાર્જ વસૂલવામાં દરેક વ્યક્તિ પાસે અલગ અલગ ચાર્જ વસૂલવામાં આવતો હતો કે જેમ કે હાલના જે ફરિયાદી છે એમણે 23 લાખ રૂપિયા આપેલા, અન્ય લોકોએ અલગ અલગ એમાઉન્ટ આપેલી છે।